દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે શક્તિપરામાં એક દેવી પૂજકને ત્યાં આવ્યા છે। હવે અગાઉ પણ આપણે આવ્યા હતા, કારણ કે આ જે દેવી પૂજક ભાઈ જે છે એ જો આ સાયકલ જે સામે જ બતાવે છે ને, હવે ત્યાં એ રહે છે ને, આ ઝૂંપડું જે છે ત્યાં રહે છે। આપણે એને સીધું અગાઉ પણ આપ્યું હતું ને ફરી એમને 2-3 વખત મને કીધેલું, જો પહેલાં તમને એની સાયકલ બતાવી દઉં છું કે આ સાયકલની અંદરમાં પોતે આ બધો કચરો આવો બધો ભેગો કરે છે, પ્લાસ્ટિક ને બધું, અને રોજના 300-400 રૂપિયા ભેગા કરે છે। તમે જે એનું લોકેશન જરાક બતાવો। જો આ એક આ જંગલમાં રહીએ છે, આખું ઝૂંપડું બાંધીને વિચાર કરો, જોઈ શકો છો। જો હવે આ જંગલની અંદરમાં રહીએ છે અને આપણે જઈએ છીએ પાછા એ દેવી પૂજક ભાઈ પાસે, અને એને પણ જો આ ઝૂંપડામાં રહીએ છે તો આપણે પાછા મળીએ। આવો આવો આવો, હા આવો 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 આવો, આવતા રહી આવતા રહી આવતા રહી, મગભાઈ સામે આવી જાય। કેમ છે? મજા ને? મજા મજા। ના ના ના, આપણે કાંઈ ખાટલો નથી જોતો તું તારે। જો દર્શક મિત્રો, આ જો તમે આ જોઈ શકો છો, જો આ ખાસ તો પેલા તમારે કહેવાનું એ છે, હું ફરી તમને આ બતાવવાનો છું કે મિત્રો આ ભાઈને એક ઝૂંપડું બના જે છે એની જગ્યાએ જો તમારી પાસે થોડાક પથરાવા હોય કે કંઈક તમારી પાસે જો કંતાન હોય કે કોઈ પતરા હોય તો આ ભાઈને આપજો। તો આ ઝૂંપડાની જગ્યાએ જે છે ને એક એમને એક સરસ મજાનું નાનું એવું મકાન બનાવવું છે, એટલે કોઈ જો દાતા હોય તો આ ભાઈને આપી શકે છે। શું નામ તમારું? ભાલુભાઈ। ભાલુભાઈ। જો ભાલુભાઈ, તમારું નામ? લક્ષ્મીબેન। જો આ લક્ષ્મીબેન છે, આ એની છોકરી છે। અગાઉ પણ આપણે આવ્યા હતા। ખરેખર આ જે આપવા યોગ્ય છે એમાં આજે અમને એક દાતા મળ્યા છે। દાતા તરફથી પણ રામ ભરોસે અમને પણ સહયોગ મળ્યો છે, તો દાતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એની અંદરમાં અમે પણ ઉમેરો કરી અને અમે પણ એક આ સ્તુત્ય કાર્ય કર્યું છે, જેની અંદરમાં તમે જોઈ શકો છો। બસ પછી હાલ્યો હાલ્યો। જો આ 5 કિલો ઘઉં છે, બરાબર? હા હાલ્યો। આ 1 કિલો તેલ। જો આ બીજું એક તેલનો મળ્યું છે, એ છે તમારે। જો હાથી છે, આ ધાણા જીરું છે, પછી આ જો ઘી છે, બરાબર? જો આ દાળ છે, જો આ બીજી દાળ છે, તુવેર દાળ। જો આ પણ આખું ઓલું છે, તમે આ લ્યો। જો આ ભાત છે, પછી આ મગ છે, બરાબર? પછી આ જો સેવ બનાવવાની છે તમારે, બરાબર? સેવ બનાવીને ખાવાની। જો ઘી રહ્યું ને એની અંદર સેવ બનાવીને આજે ખાવાની, બરાબર? હાથી રાજપુરી આ જે છે તમે જુઓ, બરાબર? જુઓ, અને આ ખાંડ છે, બરાબર? હા, પછી આ ચા છે, બરાબર? અને આ મરચું છે, બરાબર? જો દર્શક મિત્રો, અમારાથી થઈ શકે એટલું ભાટી ટીવી આવું સ્તુત્ય કાર્ય અમે કરીએ છીએ અને અમે આવું કરતા રહીએ છીએ। તમને પણ જો સારું લાગે ને તમને પણ આમાં સહયોગ આપવાની જો તમને ઓલી થાય તો તમે પણ આવું મદદ કરીને તમે ધારો કે આવા દેવી પૂજક ભાઈને તમે મદદ કરી શકો છો। જો એનો ઘરનું જરાક આખું લોકેશન જરા બતાવો। જો આની વચ્ચે પોતે રહે છે, આ એમનું ઘર જે છે, અને ખાસ કરીને તમને મારે બતાવવાનું એ છે કે તમે એનું જે ઘર જે રહ્યું બતાવો છો, અંદરનું જરાક ઘર જરાક। જો તમને હું આ અંદરનું ઘર બતાવું છું કે ઘરની અંદરમાં તમે જો કે કેટલી કોઈ સુવિધા જ કાંઈ છે નહીં તમારે। હવે આની અંદરમાં જો કોઈ પાસે તમારે જો કોઈ પથરા તમારી પાસે હોય, તમારી પાસે કોઈ છાપરું બનાવવા માટેના પતરા હોય કે કોઈ બેલા તમારી પાસે પડ્યા હોય તો આ ભાઈનો તમે સંપર્ક કરી શકો છો। તમારો નંબર શું છે? મોબાઈલ નંબર? નંબર ભાઈ એમનો છે ને, મારો નંબર તમને કહું છું 98 256 36 040। હા, મને તમે જો કોન્ટેક્ટ કરશો તો હું આ ભાઈને તમે અહીંયા તમે ટ્રેક્ટર કે ઓલામાં મોકલી આપશો તો અહીંયા એ ભાઈ એનો તમારે આ મકાન એને બનાવવું છે, નાનું એવી રૂમ જેવું, તો કોઈ દાતા જો મળી જાય તો તમે આ બનાવી દેજો, બરાબર ને? કેવું લાગે છે તમને આ બધું? હે, તમે કામ કરો છો, તમને આ બધું મળે છે, કેવું સારું લાગે છે ને? હે, બસ। એટલે જો અમે આ સ્તુત્ય કાર્ય કરીએ છીએ અને આ રીતે અમે કરતા રહીશું। જે અમને હરિ અપાવે, જે ભગવાન અપાવે, અમે માનવ સેવા ને પ્રભુ સેવા માનીએ છીએ। અમે કોઈ અમારું કોઈ ઓલું છે નહીં કે અમે મોટું કાર્ય કરીએ છીએ, અમે એક નાનું કાર્ય કરીએ છીએ। અમે માનવ સેવા કરીએ છીએ, અમે સમાજ સેવા કરીએ છીએ। એટલે અમે હંમેશા અમારી લીટી લાંબી કરવા વાળા માણસ છે, અમે કોઈની લીટી ભૂસવા વાળા માણસ છે નહીં।
એ એક મારી આ તકે એક બધાને ટકોર છે જો સમજી શકે એના માટે. અને અમે સામાજિક માણસ છીએ, અમે કોઈ પણ જાતનું અમે કોઈનું કરતા નથી, તમે જોઈ શકો છો. તો આ આખું આ અમારીથી થઈ શકે એટલે અમે આ કીટ આખી આપી છે. આવી રીતે કીટ અમે દરેક જે ગરીબ માણસો હોય છે એને અમે આપતા હોઈએ છીએ. તો આવા જે જ્યારે સહયોગ મળતો હોય છે ત્યારે અમે સહયોગને અમે એક આ રીતે કરી અવસરના બોલામાં કરી અને ગરીબોને અમે આ રીતે મદદરૂપ થઈએ છીએ. એ જ અમારી ભાટી ટીવીની ખેવના છે અને અમે આ રીતે બધાના મદદરૂપ અમે થતા રહીશું. અમે દર્શક મિત્રો, આ આપણા દેવી પૂજક ભાઈની પણ એક વિશેષ એક માંગ છે. શું જોઈએ છે તમારે? તમે કયો જોઈએ? રેન શેના માટેની? સાયકલ ને 3 પૈડા ને વાયલી. વાયલી? હા વાયલી. વાયલી? હા કેટલા રૂપિયાની આવે છે? 700 રૂપિયા. 700 રૂપિયાની આવે એટલે લેવી તમારે. હા એટલે તમારી સાયકલ ચાલુ થઈ જશે? હા ચાલુ થઈ જશે. થઈ જશે. હા ભાઈ દર્શક મિત્રો, જો ભાઈ દેવી પૂજક ભાઈ કહે, શું નામ તારું? મનીષભાઈ. મનીષભાઈ કહે છે કે મારે સાયકલની છેલ્લી રિંગ લેવી છે પાછળની એક, અને 700 રૂપિયાની આવે ને. હા હા એક જ લાન છે. વાયલી. હા વાયલી વાયલી ring એને લેવાની છે. તો આપણે ભાટી ટીવી તરફથી અમે 700 રૂપિયા અમે આપશું અને તમને એક રિંગ તમને લઈ દેશું. બરાબર છે? બરાબર. અત્યારે તમારા ભેગા આવો એટલે હું તમને 700 રૂપિયા તમને આપી દઉં તમારે, એટલે તમે રિંગ લઈ આવજો. બરાબર? રેડી ને? તમે હાર આવો ને. હું હારે નહીં આવું. તમારે પૈસા હું તમને આપીશ, તમારે રિંગ લઈ આવવાની. બરાબર? હાલો ભાઈ, આપણે 700 રૂપિયા આપણે ભાઈને આપીશું, મનીષભાઈ ને. બરાબર? અને તમે રિંગ લઈ આવજો. બરાબર? બસ. અને હાલો, ઓકે.